ॐ गणेशाय नमः। ॐ श्री सरस्वती नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं स बभूवहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा ताम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय।
તો ગઈકાલે આપણે ચોથા સ્કંદના 19મા અધ્યાયમાં જોતા હતા. જ્યારે પ્રજાને રહેવા માટે ઉચિત નિવાસસ્થાન અને આજીવિકા વગેરેની વ્યવસ્થા કર્યા પછી પૃથુ મહારાજે મનુના બ્રહ્માવર્ત સ્થાનમાં સરસ્વતી જ્યાં પૂર્વ દિશામાં વહે છે ત્યાં અશ્વમેધ યજ્ઞને દીક્ષિત થયા છે. અને જ્યાં ખબર પડી કે 100 અશ્વમેધ નહીં પણ 100 અશ્વમેધ યજ્ઞ કરવાનો સંકલ્પ પૃથુ મહારાજે લીધો. એટલે જેવી આ ખબર પડી એટલે એ શતક્રતુ એટલે 100 યજ્ઞ કરેલા છે. પણ એવા ઇન્દ્રને થોડી સ્પર્ધા થઈ, ઈર્ષા આવી, એ આ સ્વીકારી શક્યા નહીં. અને ત્યાર પછી આપણે કેટલાક શ્લોકોમાં આ યજ્ઞ કેમ ચડિયાતું છે એ જોયું કે આ યજ્ઞમાં યજ્ઞપતિ સાક્ષાત જે વિષ્ણુ છે, જે ઈશ્વર છે એ તો ખરા, પણ બ્રહ્માજી, શિવજી અને એટલું જ નહીં, બધા જ લોકપાલો, ગંધર્વ, મુનિઓ, અપ્સરાઓ વગેરે એમની સ્તુતિ કરે છે, ગાન કરે છે. અને આ બધા જ ઇન્દ્ર, વિષ્ણુ ભગવાન, બ્રહ્માજી અને શિવજી પણ સાક્ષાત હાજર રહ્યા છે. એટલું જ તો રહ્યા જ છે, સાથે સાથે સિદ્ધો, વિદ્યાધર, પછી દૈત્યો, દાનવો, યક્ષ વગેરે, અને ભગવાનનો જે પ્રમુખ મુખ્ય જે પાર્ષદ છે સુનંદન ને નંદ એ પણ હાજર છે. એટલું જ નહીં, કપિલ, નારદ, દત્ત, યોગેશ્વર એટલે યોગેશ્વર, સનકાદિ વગેરે પણ ભગવાન આપણા ભક્તો છે આ બધા જ. એટલે ભગવાનની સેવા માટે એ પણ ઉત્સુક છે. અને આ વખતે ભૂમિ જે હવે તો પૃથ્વીરાજાની દીકરી છે એ પણ એમને જે કંઈ યોગ્ય હોય એ બધા જ યજ્ઞની સામગ્રી લાવીને હાજર કરી છે. નદીઓ પણ એમને અનુકૂળ છે, બધા જ જાણે અનુકૂળતાથી એમને બધા જ કાર્યમાં સહભાગી થઈ રહ્યા છે એવું કહી શકાય. જુદી જુદી નદીઓ કોઈ રસનું વહન કરે છે, કોઈ દૂધનું, કોઈ દહીંનું, કોઈ ગોરસનું. અને એટલું જ નહીં, સિંધ એટલે સમુદ્ર પણ રત્નની ખજાનો લઈને આવ્યા છે. પર્વતો પણ ગિરય એ 4 પ્રકારના અન્ન લઈને આવે છે, પણ 4 પ્રકારના અન્નની પણ આવશ્યકતા પડે. અને લોકપાલો પણ પોતાને જે કંઈ થઈ રહ્યું છે એને અનુરૂપ એમના માટે ભેટ લાવ્યા છે. અહીંયા સુધી ગઈકાલે આપણે જોયું. ટૂંકમાં આ કારણે આ યજ્ઞ બીજા બધા યજ્ઞ કરતાં ચડિયાતું છે. ત્યાં પ્રત્યક્ષ લોકો દેવતાઓ બધા હાજર છે. અને હાજર છે કે બધાએ કંઈક યજ્ઞને ઉપયોગી વસ્તુ પણ લઈને આવ્યા છે. પૃથ્વી દેવી, નદીઓ, સમુદ્ર, પર્વતો, ગિરય. એટલે આ જોઈને શું થયું? હવે આપણને 10મા શ્લોકમાં કહે છે, ઇતિ ચાદુક્ષ ચેષસ્ય પૃથોસ્તુ પરમોદયમ અસૂયન ભગવાનિન્દ્રઃ પ્રતિઘાતમ અચિકરત. એટલે કે ઇતિ આ પ્રમાણે જે આગળ વર્ણન કર્યું એ પ્રમાણે યજ્ઞ બીજા બધા કરતા ચડિયાતું છે. ત્યારે પાછા કોણ છે? ઇતિ ચ અને વળી અદોક્ષ જ જેસ્ય ને જેષસ્ય અદોક્ષ જ અને ઈશસ્ય એટલે જેના અદોક્ષ જેમના નાથ છે, સ્વામી છે. ઈશ એટલે નાથ અથવા તો સ્વામી, ને જેમાં ભગવાન અદોક્ષ જેમના નાથ છે, સ્વામી છે. આ પૃથ્વીના પૃથુહો તું પરંતુ પરમ ઉદય એટલે પરમ ઉદય એટલે અભિવૃદ્ધિ, ઉત્કર્ષ એવું પણ અભિવૃદ્ધિ એટલે ઉત્કર્ષ. એમનો પરમ ઉત્કર્ષ જોઈને ભગવાન ઇન્દ્ર અસૂયન ભગવાન ઇન્દ્રને ઈર્ષા આવી, એ સહન ન કરી શક્યા ઉત્કર્ષને. એ અસૂયન એટલે
ઉત્કર્ષને સહન ન કરતા પ્રતિઘાતમ અચીકરત એટલે આમ તો ચકારાત એટલે એમણે પ્રતિઘાત અને વિઘ્ન કર્યું. ભગવાન ઇન્દ્રે એમના યજ્ઞમાં વિઘ્ન ઉત્પન્ન કર્યું. એટલે કોઈ મહાત્મા એમ કહે છે કે આ ભગવાનની ઈચ્છા છે એટલે વિઘ્ન ઉત્પન્ન થયું. વિઘ્ન તો એમણે શરૂ કરવાનું શું થાય છે એ જોઈએ આપણે 11મા શ્લોકમાં. ચરમેણા સ્વમેધેન યજમાને યજુષ્પતિમ મૈન્યે યજ્ઞપશું સ્પર્ધન અપોવાહ તિરોહિતઃ. કેમ કારણ કે ડબલના છે એ સ્વરના લીધે થયો છે માટે એને જુદું પાડતા આ રીતે આપણે બોલ્યા. હવે શું કહે છે? ચરમેણ અશ્વમેધેન. ચરમ એટલે છેલ્લો. જ્યારે છેલ્લો અશ્વમેધ યજ્ઞ છે એટલે કે 100મો અશ્વમેધ યજ્ઞ, ત્યારે શું થયું? યજમાને યજુષ્પતિમ મૈને યજ્ઞ પશુમ સ્પર્ધન અપોવાહ એટલે અપૃતવાન તિરોહિતઃ. કોણ? તો ખાલી ઇન્દ્ર નામ નથી આવતું પણ શું કહે છે? યજુષ્પતિમ એટલે ભગવંતમ, જે યજ્ઞના અધિષ્ઠાતા છે એ. યજમાને વૈન્ય, યજમાન જે વૈન્ય એટલે વેનના પુત્ર, ચારે વેનના પુત્ર પૃથુ અંતિમ યજ્ઞ 100મો યજ્ઞને કરી રહ્યા છે ત્યારે એ અગ્નિપતિ ભગવાન વિષ્ણુ પૂજન કર્યા છે. એ તો પૂજન કર્યા છે એટલે કહે છે યજમાને યજુષ્પતિમ વૈનમ. પછી લોકો પૂજયન યજ્ઞપતિની પૂજન કરે છે ત્યારે સ્પર્ધયન સ્પર્ધા કરતા. પણ પછી સ્પર્ધા કરતા કોણ? ઇન્દ્ર. સમજી લેવાનું. સ્પર્ધા કરતા ઇન્દ્ર યજ્ઞ પશુ અપોવાહ તિરોહિતઃ. યજ્ઞ પશુ એટલે યજ્ઞમાન અશ્વ. યજ્ઞ માટેનો જે યજ્ઞ માટેનો જે ઘોડો છે એને અપોવાહ એને હણી લઈ જઈને એના આપણે યજ્ઞ હરણ કરવું છે. અપોવાહ એટલે હરણ કરીને ઉપર અપહૃતવાન તિરોહિતઃ એ અંતર્ધ્યાન થઈ ગયો, એ એકદમ અદૃશ્ય થઈ ગયો. ઓકે. એટલે જ્યારે સોમયજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે યજ્ઞના પૃથુરાજા યજ્ઞની પૂજા કર્યા છે ત્યારે સ્પર્ધાની ભાવનાથી, ઈર્ષાની ભાવનાથી. તમે વિચાર કરો કે સ્વર્ગ કંઈ સામાન્ય સ્થાન નથી. સ્વર્ગમાં બધી સમૃદ્ધિ છે અને સમૃદ્ધિમાં રહેનારને પણ મનમાં ઈર્ષા થઈ શકે. ખ્યાલ આવ્યો? ક્યાંય પણ હોય, સ્વર્ગમાં હોય કે પૃથ્વી ઉપર હોય, માણસને ઈર્ષા એટલે કેવી સ્પર્ધા, પોતાની સાથે બીજાની સરખામણી થયા જ કરે. અને ત્યાં આટલું બધું કે ભાઈ તારે ત્યાં તો છે જ ના, એ નહીં, બીજાને ત્યાં કેમ આવ્યું? એવી સ્પર્ધા અને એના કારણે મનમાં ઈર્ષા પણ થઈ શકે. અહીંયા ઇન્દ્રને પણ ઈર્ષા થવાથી ઇન્દ્રએ ઘોડાનું હરણ કરીને પોતે અદૃશ્ય થઈ ગયા. તિરોહિતઃ હરણ કરીને અદૃશ્ય થઈ ગયા. પણ એ ભલે અદૃશ્ય થઈ જાય પણ ત્યાં યજ્ઞ કરાવનાર કોઈ સામાન્ય વ્યક્તિ નથી. બધા પણ ઋષિઓ મહાન છે. એ તો અત્યારે શું થયું? તો કહે છે 12મા શ્લોકમાં તમત્રી ભગવાન ક્ષત પરમાણમ વિહાય સા આમુક્તમિવ પાખંડમ યો ધર્મે ધર્મ વિપ્રમઃ. એટલે હવે કહે છે તમ અત્રિ
તમ છે ને તમત્રી, તમત્રી એટલે તમ પછી અનિકર્ષ અત્રી ભગવાન, ભગવાન નિક્ષત છે ને નિક્ષત આપણે બેટા નિક્ષત પછી ત્વરમાણમ એટલે ભગવાન, ભગવાન નહીં છે એમાં નહીંમાંથી ન ભગવાન એક એક્ષત, એક્ષત એટલે જોયું. તત્ર ભગવાન અત્રિ એક્ષત, ત્યાં ભગવાનનો અર્થ અહીંયા આગળ આપણે ઐશ્વર્ય કર્યું હતું, ત્યાં ભગવાનનો અર્થ કર્યું સર્વજ્ઞ. સર્વજ્ઞ ભગવાનને સર્વજ્ઞ એવા અત્રિ મુનિએ શું જોયું? પરમાણમ વિહાયસામ, પરમાણમ એટલે ત્વરાથી વેગથી આકાશ માર્ગ, વિહાસ એટલે આકાશ માર્ગેણ, બરોબર? આકાશ માર્ગે શું છે? આ મુક્તમ ઇવ, આ મુક્તમ ઇવ પાખંડમ ધર્મે ધર્મ વિભ્રમ. એટલે હવે તમે શું જોયું કે આકાશ માર્ગે ઇન્દ્ર જઈ રહ્યો છે, પણ એ કેવું છે? આ મુક્તમ એટલે ગૃહિતમાન, આ મુક્તમ એટલે અમરકોશમાં બધા શબ્દો આપેલા છીએ, એમાં કહે છે આ મુક્ત એટલે ગૃહિતમાન, એને ગ્રહણ કર્યું. શું? પાખંડમ, પાખંડ વેશ કર્યો છે. પાખંડ કોને કહેવાય? પાખંડ વેશ એટલે શું? ખોટો લાગે. કયો ખોટો? કહીએ કે છે એ કહી દીધું. પાખંડ એટલે કયો? ધર્મે અધર્મે ધર્મ વિભ્રમ, અધર્મનું આચરણ કરે છે, ખોટું, અને છતાં ધર્મ જાણે કે ધર્મ કરી રહ્યો હોય એવું દેખાડીને કહે પાખંડ. પણ અહીંયા કયો છે? પાખંડનો વેશ એટલે કહે છે પાખંડમ્ય આમુક્તમ એટલે ગૃહિતવાન ઇવ, જાણે કે અધર્મે ધર્મ વિભ્રમ, એ અધર્મમાં ધર્મનું ભ્રમ ઉત્પન્ન કરે એવું લોકોને જનાના પ્રાપ્તિ કરે. સામાન્ય માણસને એમ જ લાગે કે બહુ ધર્મમાન વ્યક્તિ છે, પણ ખરેખર કેવો છે? પાખંડ. એટલે આ રીતે આખો અર્થ ફરીવાર જોઈએ તો તમ અત્રિ ભગવાન એક્ષતમ, ત્યાં સર્વજ્ઞ ભગવાન અત્રિએ આકાશ માર્ગે ત્વરાથી પાખંડ વેશ ધારણ કરીને ઇન્દ્રને જતો જોયો. પણ કેવો પાખંડ? એના માટે અધર્મે ધર્મ વિભ્રમ. એટલે પાખંડ વેશ, એટલે પાખંડ વેશને કવચ બનાવીને, એ વેશને પોતે કવચ બનાવ્યો, એટલે કે ખરેખર છે નહીં. ને અહીંયા કહે છે ટીકાકાર કે પાખંડ વેશને કવચની જેમ ધારણ કર્યો અને જાણે બધું ધર્મ કર્યો છે એ ભ્રાંતિ ઉત્પન્ન કરી. એટલે શું કર્યું હશે? આપણે આ શ્લોક વાંચીએ તો કંઈ ખબર પડે નહીં કે ભાઈ પાખંડ વેશ એટલે કયો વેશ? ભાઈ જે જાણે કે અધર્મ હોવા છતાં એ ધર્મનો ભ્રમ ઉત્પન્ન કરે છે. એટલે હવે શું થયું આગળ કે તો વેશ ધારણ કર્યો કે જેથી એને ધર્મવાન કહેવામાં આવ્યો. એના માટે હવે પછીના શ્લોકમાં કહે છે, પછીના શ્લોક ને પછીના આવશે, પણ અત્યારે 13મા શ્લોકમાં કહે છે અત્રિના ચોદિતો હંતમ પુત્ર મહારથ અન્વધાવત સંક્રુદ્ધ તિષ્ઠ તિષ્ઠેતિ ચાબ્રવીત. અત્રિ મુનિએ જોયું કે આ યજ્ઞનો ઘોડો ઇન્દ્ર આકાશ માર્ગે લઈ રહ્યો છે, આકાશ માર્ગે લઈને જઈ રહ્યો છે, અને એ પાખંડ વેશમાં જઈ રહ્યો છે. એટલું એમણે જોયું. એટલે એમણે તો એટલું જ કહ્યું ઋતુપુત્રને, એટલે અત્રિના ચોદિતમ હંતુમ ઋતુપુત્રો મહારથ. એ મહારથી પૃથ્વીરાજાનો મહારથી પુત્ર છે, એને કહ્યું કે જો ભાઈ પેલો ઇન્દ્ર ઘોડો લઈને જાય છે, તું જા એને લઈ આવ, એને હણી નાખ, ઇન્દ્રને હણી નાખ અને ઘોડાને પાછું લઈ આવ. એટલે આ રીતે શું છે? અત્રિના ચોદિતા, અત્રિથી પ્રેરિત, એને પ્રેરિત એટલે આ બધી પ્રેરણા આપી હશે કે ભાઈ જો આકાશ માર્ગે ઇન્દ્ર અશ્વમેધ યજ્ઞનો ઘોડો લઈને જયો છે, માટે તું એને મારી નાખ. એટલે કે અન્વધાવત સંક્રુદ્ધ,
તિષ્ઠ તિષ્ઠેતિ ચાબ્રવીત. જે મારુતિ પુત્ર છે એ એની પાછળ દોડ્યો, અન્વધાવત એને ઇન્દ્રની પાછળ દોડ્યો અને એવો ક્રુદ્ધ સન્ન એકદમ ગુસ્સામાં ક્રોધાયમાન થઈને કહે છે, ઊભો રે તિષ્ઠ તિષ્ઠ ઇતિ ચ અબ્રવીત. તિષ્ઠ ઊભો રે તો ક્યાં જાય છે એમ કર્યા પછી એની પાછળ દોડી રહ્યો છે. ત્યારે હવે શું થયું? એટલે પાખંડ વેશ કોને કહેવાય એની વાત અહીંયા કરે છે 14મા શ્લોકમાં. તમ તાદૃશાકૃતિમ વીક્ષ્ય મેને ધર્મશરીરનમ જટિલમ ભસ્મનાચ્છન્નમ તસ્મૈ બાણમ નમુચ્યતિ. એના પર બાણ ન છોડ્યું. કેમ ન છોડ્યું? લાગે છે જો ઇન્દ્ર લઈને જાય છે, પણ એને ઇન્દ્ર ન દેખાણો. પણ કોણ દેખાણતું? કે છે તમે તે એટલે ઇન્દ્ર. તાદૃશાકૃતિમ વીક્ષ્ય, એને એવા પ્રકારની આકૃતિ જોઈ. કયા પ્રકારની આકૃતિ જોઈ ઇન્દ્રમાં? તો કે બીજી લીટીમાં કહે છે જટિલમ ભસ્મનાચ્છન્ન. એ જટિલ એટલે મસ્તક પર જટા અને ભસ્મનાચ્છન્ન અને શરીર પર ભસ્મ લગાવે છે. માથાના વાળ પર જટા છે અને મસ્તક પર જટા છે અને બધું ભસ્મને બધું લગાવ્યું હશે. એટલે એને એમ થાય કે ઓહો, આ તો કોઈ શિવ ભક્ત લાગે છે. કારણ કે આ કોઈ શિવ પંથીનો કોઈ વ્યક્તિ લાગે છે એવી એને સંભાવના લાગી. બહારના વેશ જોઈને એને એવું લાગ્યું કે ઓહો, આ તો કોઈ ધર્મ પુરુષ છે, શિવજીનો ભક્ત હશે. શિવજીના જેવું એણે જટા ધારણ કરી છે, ભસ્મ લગાવી છે. એટલે કે છે તાદૃશી આકૃત વીક્ષ્ય, તેને આ પ્રકારની આકૃતિ, આ પ્રકારના આકારવાળો કે જે ભસ્મથી આચ્છાદિત છે, મસ્તક ઉપર જટા ધારણ કરી છે એવી આકૃતિવાળા ઇન્દ્રને જોઈને તેને તાદૃશમ આકૃતિ વીક્ષ્ય મેને ધર્મ શરીરમ, એને લાગ્યું કે આ કોઈ ધર્માત્મા છે. મેને એટલે માન્યો, મેને એટલે એણે માન્યું શું? ધર્મ શરીરમ એટલે કે ધર્માત્મા. આ કોઈ ધર્માત્મા છે માટે એના પર બાણ છોડ્યું નહીં. ત્યારે પાછા અત્રિ મુનિ કહે છે કે ભાઈ આ ધર્માત્મા નથી, આ તો ઇન્દ્ર છે. એના માટે પછીના શ્લોકમાં કહે છે વદાનિવૃતમ તમ ભૂયઃ હંતવિત્રી ચોદયત જહિ યજ્ઞહનમ તાત મહેન્દ્રમ વિબુદ્ધાધમમ. હે તાત, હે પુત્ર, પ્રેમથી કહે છે વદાન નિવૃત્તમ તમ ભૂયઃ. વદાન નિવૃત્તમ એ વધ કરવા માટે નિવૃત્ત થયેલા. કોણ? પૃથુપુત્ર. વદાય નિવૃત્તમ તમ એટલે મહારથી છે એને ભૂયઃ ફરીવાર હંતવે અત્રિ ચોદત. હંતવે આમ તો હંતુમ શબ્દ પણ આ છાંદસ પ્રયોગ છે. ફરીવાર અત્રિ ઋષિએ એને પ્રેરણા આપી કે તું આને હણી નાખ. કેમ? કારણ કે કોણ છે? જહિ યજ્ઞહનમ તાત મહેન્દ્રમ વિબુદ્ધાધમ. વિબુદ્ધાધમ છે ને એ ભાઈ યજ્ઞહન એટલે યજ્ઞને નાશ કરનારો. કારણ કે ઘોડો લઈ જાય એટલે પછી યજ્ઞ થઈ શકે નહીં, બરાબર? એટલે એના માટે શબ્દ વાપર્યો યજ્ઞહનમ. જે યજ્ઞનો હનન કરનાર છે, નાશ કરનાર છે એવા જય એટલે ધર્માત્મા નથી. તે એટલે કે તું ધર્માત્મા માનીને એનો વધ કરવા તું નિવૃત્ત થયો, પણ ખરેખર એ તો યજ્ઞનો નાશ કરનાર છે. માટે એને કેવો છે? મહેન્દ્ર વિબુધાધમ. આ તો મહેન્દ્ર છે, ઇન્દ્ર છે, અને દેવતામાં અધમ છે. વિબુધાધમ, બધા દેવોમાં અધમ એવો આ ઇન્દ્રને આપણા યજ્ઞનો નાશ કરનારો છે. માટે એને તું મારી નાખ. એ ખરેખર કોઈ ધર્માત્મા નથી. જ્યારે આવું સાંભળ્યું ત્યારે શું થયું? કે છે 16મા શ્લોકમાં એવં વૈન્યસુત પ્રોક્તઃ
પરમાણમ વિહાય સા અન્નદ્રવત અભિક્રુદ્ધો રાવણમ ગૃધરાડિવ. એ સરસ દ્રષ્ટાંત સાથે કહે છે એવમ વૈન્ય સુત. આ રીતે વૈન્ય એટલે પૃથુ, એમનો સુત, વૈન્ય એટલે પૃથુ, વૈનનો પુત્ર એટલે વૈન્ય એટલે પૃથુ અને એનો પુત્ર. એવમ વૈન્ય સુત પ્રોક્ત. આ રીતે જ્યારે કહેવામાં આવ્યું કોના દ્વારા? અત્રિ મુનિ દ્વારા. ત્યારે પરમાણમ વિહાય સા એટલે આકાશ માર્ગે દોડતા અન્નદ્રવત એની પાછળ એકદમ ઇન્દ્રની પાછળ દોડ્યા. કેવી રીતે? અભિક્રુદ્ધ એટલે એકદમ ક્રોધાયમાન થઈને દોડ્યા. પણ કેવી રીતે ક્રોધાયમાન? જે રીતે ક્રોધાયમાન રાવણ રુદ્ધરાડિવ. રુદ્ધરાટ ઇવ રુદ્ધરાડ એટલે જટાયુ, ગિદ્ધરાજ જટાયુ, ગિદ્ધરાજ જટાયુ રાવણ, ગિદ્ધરાજ જટાયુ જેમ રાવણની પાછળ દોડતો. કારણ કે સીતાજીનું બચાવો બચાવો, અને જટાયુને ખબર પડી ગઈ કે આ તો માં સીતા છે, એટલે એને બચાવવા માટે જે રીતે એકદમ ફાંફો ફોડે એના પર બરોબર હુમલો કર્યો. એ રીતે આ પણ જે આકાશ માર્ગે ત્વરાથી જે જઈ રહ્યો છે એની પાછળ એકદમ જેમ જટાયુ રાવણ ઉપર જેમ ક્રોધાયમાન થઈને એના પર જેમ પ્રહાર કરી રહ્યા હતા એ જ રીતે એની પાછળ દોડ્યો. એટલે આને ઇન્દ્રને ખબર પડી ગઈ કે ભાઈ આ તો મને મારી નાખશે, તો કોઈને પોતાનું મૃત્યુ તો ગમે જ નહીં. એટલે શું થયું પછી એના શ્લોકમાં કહે છે સો અશ્વમ રૂપમ ચ તદ્ધિત્વા તસ્મા અંતરિત સ્વરાટ વીર સપશુમ આદાય પિતુર્યજ્ઞમ મુપે ઇવાન. ઇન્દ્રને ખબર પડી ગઈ, અને આપણે આગળ પણ જોયું કે લોકોએ પણ અંતર્ધાન થવાની શક્તિની દોહન કરેલું જ હતું. એટલા માટે કહે છે કે સ પેલી લીટીમાં સો અશ્વ અને સ અશ્વ રૂપમ ચ તદિતા એટલે એણે પણ તસ્મય અંતહિત સ્વરાટ. સ્વરાટ એટલે જે સ્વતંત્ર છે ઇન્દ્ર, તે સ્વતંત્ર રાજા ઇન્દ્રએ અશ્વને અને પેલો વેશને, રૂપમ એટલે પેલો આ પાખંડ વેશ બંનેને ત્યાગ કરી દીધો. બંનેને ત્યાગ કર્યો. ઘોડાને મૂકી દીધો અને પેલા વેશને પણ મૂકી દીધો. એ જટાધારી બસમાં લગાવેલો રહ્યો નથી, એને પણ મૂકીને તસ્મય અંતહિત સ્વરાટ, અને એટલે ત્યાંથી એકદમ પોતે અંતર ધ્યાન થઈ ગયું. કોઈ દેખાય નહીં. પેલા પુત્રને દેખાતો બંધ થઈ ગયો, કારણ કે વેશનો પણ ત્યાગ કર્યો અને ઘોડાનો પણ ત્યાગ કર્યો. ઘોડો ત્યાં મૂકીને જતો રહ્યો. એટલે વીર સ્વપશુમ આદાય એટલે પેલો જે વીર પુત્ર છે એ પોતાના પશુ એટલે અશ્વને લઈ આવ્યો અને પિતુ યજ્ઞ ઉપેતિવાન, અને પોતાના ઘોડાને લઈને પિતાના યજ્ઞમાં પાછો આવ્યો. ઉપેતિવાન એટલે આગત, એ પાછો આવ્યો છે. બહુ સુંદર રીતે આખી વાત ચાલી રહી છે. આગળ કે 18મા શ્લોકમાં તત્તસ્ય ચાદ્ભુતં કર્મ વિચક્ષ્ય પરમર્ષયઃ નામધેયં દદુસ્તસ્મૈ વિજિતાસ્વ ઇતિ પ્રભુ. એટલે કહે છે છેલ્લી આપણે બીજી રીતિનો છેલ્લો શબ્દ પેલા લઈશું. હે પ્રભુ એટલે હે પ્રભુ એટલે વિજય. પ્રભુ કહીને શું કહે છે? વિજિતેન્દ્રિય, જે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરેલો છે એવા વિદુષી. હે પ્રભુ એટલે હે વિદુષી. તત્તસ્ય અદ્ભુતમ કર્મ. તત એટલે ઇન્દ્ર અભિભૂયમાનમ અસ્વમ આનય રૂપમ. તત એટલે તે એટલે તસ્ય એટલે તેનું. તસ્ય છઠ્ઠી વિભક્તિ છે. તેનું એટલે કયું? પૃથુ પુત્રનું. તે તત્તેસ્ય તે એટલે તેને શું કે ઇન્દ્રને અભિભૂત કરીને ઘોડાને પાછું લાવે એ કર્મ. એટલે તત્તસ્ય ચ અદ્ભુતમ કર્મ, એનું આ અદ્ભુત કર્મ જોઈને વીક્ષ્ય એટલે જોઈને પરમ ઋષય પરમ
પરમ હર્ષય, હા એકદમ પરમ હર્ષય એટલે મહર્ષિઓ એકદમ પ્રસન્ન થઈ ગયા અને એમણે નામધેયમ દદુહુ તસ્મય, એને એક નવું નામ આપ્યું. દદુહુ એટલે આપ્યું, તસ્મય નામધેયમ, તેનું નામકરણ કરી દીધું. શું નામ આપ્યું? વિશ્વાસ્વ વિજિતાસ્વ. એનું નામ શું આવ્યું? વિજિતાસ્વ. આગળ આપણને ખાલી એમ જ કીધું કે મહારથી છે, પણ અહીંયા એનું નામ આપ્યું વિજિતાસ્વ. અને તમે જુઓ કે મને શબ્દ નામ આપ્યું ને એ પછી ઘણી વખત જ્યારે લોકો લાંબા સમય સુધી બ્રહ્મચારી રહ્યા હોય, બધા ઓળખતા હોય, અને સ્વામીજી સંન્યાસનું નામ આપ્યું તો લોકો જૂનું નામ જ બોલે. અને તમે જો સ્વામીજી ક્યારે પછી એ શબ્દ જૂનું નામ આવે જ ને એમના મોઢે, નવું નામ અમને શું આપ્યું? વિજિતાસ્વ. હવે એમનું નામ પડી ગયું વિજિતાસ્વ, એટલે હવે આપણને એ નામથી અહીંયા કહેશે. હવે આવ્યું જોઈએ ઘોડો તો આવી ગયો, પણ હજી કંઈ ઇન્દ્રના મનમાં સંતોષ થયો નથી. એને તો ઘોડો લઈ જ જવો છે, આ 100 યજ્ઞ કરવા દેવા જ નથી એને, અને નહીં થાય આખું છે ત્યાંથી કહી દઈએ છીએ. પણ કેવી રીતે આપણે જોઈશું? કંઈ એવું નથી કે ઘોડા નથી લાવી શકતા, ઇન્દ્રને દંડ ન આપી શકે એવું પણ પૃથ્વીરાજા કે કોઈનામાં અસામર્થ્ય તો છે જ નહીં. પણ છતાં શું થાય છે? આપણે આગળ જોતા રહીએ તો શું કહે છે 19મા શ્લોકમાં? ઉપસૃજ્ય તમસ્ત્રીવ્રમ ચારશ્વ પુનર્હરિ ચશાલુપયત છંદ હિરણ્ય રસનમ વિભુ. એને કહે છે ઉપસૃજ્ય તમઃ તીવ્રમ. તમ એટલે અંધકાર, એટલે ગાઢો, તીવ્ર એટલે તીવ્ર અંધકાર એટલે ગાઢ અંધકાર. ઉપસૃજ્ય સર્જન કર્યું કોણે? વિભુ પુનઃ હરિ. એટલે હરિ એટલે જે સમર્થ છે, તો હરિ એટલે ઇન્દ્ર, હરિરૂપ ઇન્દ્ર, સમર્થ હરિરૂપ ઇન્દ્ર, એણે ગાઢ અંધકારનું સર્જન કર્યું. અને છન્ન, ક્યાં છે છન્ન? બીજા લીટીનો પહેલા ચરણમાં શબ્દ છે. છન્ન એટલે છુપાઈને ફરીવાર પુનઃ જહાર અશ્વ, એને ફરીવાર અશ્વને હરણ કરી લીધું. પણ ઘોડો તો બાંધેલો હતો, હા હરણ તો કર્યું, પણ કેવી રીતે હરણ કર્યું? એના માટે ઘોડો બાંધેલો છે. એના માટે બીજી લીટીમાં કહે છે ચશાલ યુપહ, હા તત યુપતઃ છે ને, યુપતશ છે ને, અડધો શંકરનો શ છે, યુપતઃ છન્ન, છન્ન એટલે છુપાઈને, ચશાલ યુપતઃ હિરણ્ય રસનમ. એટલે એણે શું કર્યું કે ચશાલ એટલે શું? એ ચશાલ નામનો યુપ છે, જે ઘોડાને બાંધવા માટેનો એક સ્તંભ હોય છે, અને એ સ્તંભની સાથે લાકડું જડેલું છે. કે છે યજ્ઞ સ્તંભના, ટીકા નથી વાંચતા, ગુજરાતી જોઈએ છીએ તો કે છે કાષ્ટકટક, એટલે યજ્ઞ સ્તંભના અગ્રભાગમાં જડાયેલું લાકડું, લાકડાનું કડું, લાકડું નહીં પણ લાકડાનું કડું બનાવ્યું હશે. અને એ કડામાં યજ્ઞ સ્તંભમાંથી સોનાની બનાવેલી સાંકળ છે, અને સોનાની બનાવેલી સાંકળથી આ ઘોડાને બાંધેલું છે. હવે સોનાની તાકાત તોડી તો મુશ્કેલ છે, અને ટુકડા ન થઈ જાય, એટલા માટે શું કહે છે કે જેથી ઘોડાને સાંકળ મજબૂત હોવાથી, આ સોનાની સાંકળ ઘણી મજબૂત હતી એટલે તોડવી શક્ય બની નહીં. એટલે સાંકળની સાથે જ ત્યાંથી છોડીને ઘોડાની સાંકળ સાથે, સોનાની સાંકળ સાથે ઇન્દ્ર એ ઘોડાને લઈને ભાગ્યું પાછું. અંધકાર એટલું ગાઢ અંધકાર કર્યું, અંધારામાં કંઈ દેખાય જ નહીં. ઘણી બધી એવું થતું હોય છે, લાઇટ ગઈ, કોણ ક્યાં જ ખબર પડે નહીં. ઓહો, એવી રીતે અંધકારમાં બધું અંધકારમાં છાનોમાનો આવીને ઘોડાને જે યુગ સાથે બાંધેલો છે અને એ સોનાની સાંકળ સાથે ઘોડાને હરી ગયો. ચાર અશ્વ પુનઃ હરિ. હરિનો અર્થ અહીંયા ઇન્દ્ર કહે છે.
અને કેટલાક એનો અર્થ છે હરિરૂપી ઇન્દ્ર, એટલે ભગવાન જ આની, કારણ કે પરીક્ષા કરતા હોય, વિઘ્ન નાખતા હોય, એવો એક અર્થ કરે છે. પણ આપણે અહીંયા જે અર્થ સીધો સાદો છે એ જોઈશું કે ઇન્દ્ર આવીને પાછું લઈને ભાગ્યો છે. અને પાછું શું થાય છે જો 20મા શ્લોકમાં, અત્રિ સંદર્શયામાસ પરમાણમ વિહાયસા કપાલખટ્વાંગધરમ વીરો નૈનમ ભાતત. એટલે ફરીવાર અત્રિ ઋષિ કહે છે કે જો ભાઈ કોને, હવે વિજિત અશ્વને કહે છે, જો અત્રિ સંદર્શયામાસ પરમાણમ વિહાયસા, વિહાયસા એટલે આકાશ માર્ગે, વિહાયસા આકાશ માર્ગે દોડતા, પરમાણુ ત્વરાથી દોડતા ફરી ઇન્દ્રને દેખાયો. સંદર્શયામાસ એટલે એને કીધું કે જાત તું એને મારી નાખ, એને ઘોડો લઈ આવો. પણ આ વખતે શું થયું હતું કે કપાલ ખડ્વાંગ ધરમ વીરો નૈનમ બાધત ન એનમ અબાધત. એટલે આ વખતે ઇન્દ્ર કેવો બેસતા, અને પાખંડ બેસે છે, પણ કેવો ખોપડી, કપાલ એટલે ખોપડી, અને ખટવાંગ ધારણ કરેલો. એટલે એમ થયું, પાછું થયું કે આ કોઈ ધર્માત્મા છે. એટલે ઘણી વખત આપણે આમ જ અટવાય છે, બહારના એવા હોય છે મહાત્મા લાગે છો, અને એ પોતે કંઈક થોડું ઘણું કંઈકથી જાણે આવ્યા હોય આપણા વિશે, અને પછી કે તમે તમારે આમ છે ને આમ છે ને આમ છે ને, હા કેટલાક પહોંચેલા મહાત્મા છે, આપણે બધું જાણે છે, એનાથી પ્રભાવિત થઈ જાય. એમ અહીંયા પણ વિજિત અશ્વ એટલે કે પૃથુપુત્ર છે એને ધર્માત્મા ખટ્વાંગ, કપાલ ખટ્વાંગ ધરમ વીર ન એનમ બાધત. આ વીર, અહીંયા વીર શબ્દ એટલે કે પૃથુપુત્રે એને ન એનમ, આને ન અબાધ, એને માર્યો નહીં, એને માર્યોને છોડી દીધો. પાછા અત્રિ મને નહીં કહેશે. અત્રિના 21મો શ્લોક, અત્રિના ચોદિતસ્તસ્મૈ સંદદે વિશિખમ વૃષા યો અશ્વરૂપમ ચ હિત્વા તસ્થાવંતરિત સ્વરા. એને કહે છે અત્રિના ચોદિત, એ અત્રિ દ્વારા ફરીવાર પ્રેરણા આપી. ભાઈ અત્રિ ફરીવાર કહ્યું કે આ ધર્માત્મા નથી, આ તો ઇન્દ્ર છે, માટે એને મારી નાખ, આપણા અશ્વને લઈને જાય છે. તો કહે છે અત્રિના ચોદિત તસ્મૈ, જ્યારે અત્રિની દ્વારા એને ફરીવાર પ્રેરણા આપવામાં આવી, ત્યારે તસ્મૈ તે સંદદે વિશિખમ વૃષા, ત્યારે વૃષા એટલે ક્રોધાયમાન થઈને એણે વિશિખમ એટલે બાણનું અનુસંધાન કર્યું. હવે થયું કે આપણું તો આવી બનશે, ઇન્દ્રને એવું થયું હશે કે હવે આપણું આવી બનશે, બાણ સંધાન કર્યું છે, વાગી જશે તો મારે તો મૃત્યુ થઈ જશે. માટે તરત જ સહ અશ્વમ રૂપમ ચ તદિત્વા, એ ત્યાં ને ત્યાં જ ઘોડાને અને પેલું જે રૂપ છે કયું કપાલ અને ખટવાંગ વાળું રૂપને પણ મૂકી દીધું, તદહિતમાં ત્યાં છોડી દીધું. અને તસ્થો એટલે ત્યાં જ, તસ્થો એટલે સ્થિત, અંતર્હિત સ્વરાટ, એટલે સ્વરાટ એટલે જે સ્વતંત્ર છે ઇન્દ્ર, ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયું, એની એકતા જ. ક્યાં ગયો ખબર પડી પણ ત્યાં જ ઊભો હતો અંતર ધ્યાન થઈને. ખબર ન પડે તો કેમ છે ખબર થાય? જેમ આ બધા આપણે રામાયણમાં આવે છે યુદ્ધમાં કે કેટલી વાર પેલો મેઘનાથ અંતર ધ્યાન થઈ જાય, ખબર જ ન પડે કોને ક્યાં મારું બાણ, એમાં અંતર ધ્યાન થયું એટલે બાણ મારવાની શક્યતા નહોતી, એટલે ઘોડા લઈને પાછું આવશે. બીજું શું થાય? બરાબર. 21મા શ્લોકમાં શ્લોક, વીરશ્વાસોપાદાય પિતૃયજ્ઞમ મથાવ્રજત તદ્બદ્યમ હરેરૂપમ ચક્રુઃ જ્ઞાન દુર્બલા. એટલે હવે કહે છે વીરશ્ચ અસ્વપાદાય, એ વીરે એટલે વીર એટલે વિજિતાસ્વ જેનું નામ છે તેવા
એણે અશ્વ ઉપાદાય, એને અશ્વને લઈ આવ્યો. પિતૃયજ્ઞ યથા વ્રજત, અને પછી યજ્ઞ લઈને પિતાના યજ્ઞમાં આવ્યો. પણ આમ થયું શું? તદ અવદ્યમ હરે રૂપમ જગૃહુ જ્ઞાન દુર્બલા. અવદ્યમ તદ્વદ્ય છે ને, તદ્વદ્યમ એટલે તદ અવદ્યમ. અવદ્યમ એટલે નિંદિત રૂપ. હરેહે રૂપમ જગૃહુ જ્ઞાન દુર્બલા. જગૃ એટલે ગ્રહણ કર્યું. કોણ? જ્ઞાન દુર્બલા. જ્ઞાન દુર્બલા એટલે જેનું જ્ઞાન દુર્બળ છે, એટલે મન બુદ્ધિવાળા. મન બુદ્ધિવાળા મનુષ્યએ આ ઇન્દ્રના જે નિંદિત રૂપ હતા એ બધા ગ્રહણ કરી લીધા, એટલે પોતે રૂપને ધારણ કર્યું. એના માટે કહે છે. એટલે અશ્વરીને યજ્ઞમાં પાછો આવ્યો, પિતાના યજ્ઞમાં. પણ મન બુદ્ધિવાળા મનુષ્યએ હરે હે એટલે ઇન્દ્રના આ જે નિંદિત રૂપ છે પાખંડ, એને બધાએ મંદ બુદ્ધિવાળા એનું ગ્રહણ કર્યું. એટલે તદેવ પાખંડમ નામ નિરુક્ત્યા દર્શયતી. એટલે આ જે નિંદ્ય રૂપ છે એને પાખંડ કહેવામાં આવે છે. એ આપણને વ્યુત્પત્તિ દ્વારા બતાવે છે, શબ્દની વ્યુત્પત્તિ દ્વારા બતાવે છે. ચાલો આપણે વાંચીએ 23મો શ્લોક. યાની રૂપાણી જગૃહે ઇન્દ્રો હય જીહિષયા તાની પાપસ્ય ખંડાની લિંગમ ખંડમિહોચ્યતે. પાખંડ શબ્દ કઈ રીતે આવ્યો? એના માટે કહે છે કે યાની રૂપાણી જગૃહે ઇન્દ્ર હય જીહિષયા. ઇન્દ્ર પછી શું છે? હય જીહિષયા એટલે હયસ્ય હરણેન ઈચ્છયા. અશ્વમેધ યજ્ઞના અશ્વને હરણ કરવાની ઈચ્છાવાળા, અશ્વને હરણ કરવાની ઈચ્છાવાળા ઇન્દ્રે જે રૂપને ગ્રહણ કર્યું હતું, ત્યાંની રૂપાણી ગૃહિત્વા. બરાબર, ઘોડાને હરવાની ઈચ્છાથી ઇન્દ્રએ જે રૂપ ગ્રહણ કર્યા હતા તે બધા કેવા છે? તાની પાપસ્ય ખંડાની, એ બધા તો પાપના ખંડરૂપ હતા. લિંગમ ખંડમ ઇતિ ઉચ્યતે. અને એટલા માટે ખંડ શબ્દ એક ચિહ્નવાચક છે. આપણે જરા બંસીધરી મહારાજ બહુ સ્પષ્ટ કરે છે. હા, એક અહીંયા ટીકાકાર યાદ અપાવે છે કે રૂપાણી શબ્દ હોય, યાની રૂપાણી. ખરેખર આપણે ત્યાં સુધી કેટલા રૂપ જોયા? 2. બરાબર, એક જટાવાળું અને એક બીજો કપાલવાળું. પણ અહીંયા રૂપાણી કહીને એમ કહેવા માગે છે આથી પણ વધારે રૂપ ધારણ કર્યા છે, પણ બધાની એ વાત કરી નથી. એટલા માટે રૂપાણી એટલે બહુવચન છે, બીજા રૂપ પણ લીધા હશે એમ કહેવામાં આવ્યું. પાખંડ શબ્દને બંસીધર મહારાજ સમજાવે છે. પા શબ્દ પાપ નીકળે, ખંડમ ચિહ્નવિત ઉચ્યતે. પા એટલે પાપનો સમૂહ, અને ખંડ એટલે એ પ્રકાર જે પાપનો સમૂહ ધરાવે છે એનું ચિહ્ન. ચિહ્ન એટલે બહારનો દેખાવ, એટલે કે ચિહ્ન. એનું ચિહ્ન આપણે કહીએ કે કોઈને ત્યાં જવાનું હોય તો ભાઈ એનું ચિહ્ન શું છે, તમે એને કંઈ બતાવો કે ભાઈ આ વસ્તુ છે, તો આપણે એને ત્યાં પહોંચીએ. બીજું તમે અહીંયા જશો ત્યાં ગાયું બેસશે જો અત્યારે, પછી તો ગાય જતી રહે, પણ ચિહ્ન. આ વ્યક્તિ કેવી છે તો એક ઊંચી છે, તે ચિહ્ન થયું. આ દેખાવમાં છે ચિહ્ન થયું, એટલે ચિહ્ન શબ્દ કહેવામાં આવ્યો. પાપ શબ્દ એટલે પાપના સમૂહ જેનું ચિહ્ન છે એવા કહેવાયેલા. એટલે પાપનું ચિહ્ન છે તેવા પાખંડ, એને શું કહેવાય? પાખંડ. અને પછી કહે છે પાપસ્ય ચિહ્નમ પાખંડ તત્સેવી નારકી ધ્રુવ. અને જે આનું સેવન કરનાર છે એ નિશ્ચિત પાપ નરકનો જીવ હોય છે. ત્યારથી કે છે આ પાખંડ માર્ગ શરૂ થયો. ત્યારથી આ જે પાખંડ ધારણ કર્યા અને ત્યારથી પાખંડ માર્ગ શરૂ થયો. કયા છે આપણે જોઈએ 24 અને 25માં જે અહીંયા કહે છે એ જ આપણે જોઈએ છીએ. બરાબર, 24 અને 25 બંને સાથે લેવા પડશે. એવમિન્દ્રે હરત્યશ્વમ વૈન્ય યજ્ઞ જિઘાંસયા તદ્ગૃહીત વિસૃષ્ટેષુ પાખંડેષુ મતિર્નૃણામ ધર્મ ઇત્યુપધર્મેષુ નગ્ન રક્તપટાદિષુ પ્રાયેણ સજ્જતે ભ્રાંત્યા
પેશલેષુ ચ વાગ્મીષુ. તો પહેલા તો કે છે એવમ ઇન્દ્રે હરતિ અશ્વમ વૈન્ય યજ્ઞ જિગાંસયા તદ ગૃહીતા વિસૃષ્ટેષુ પાખંડેષુ મધ્ય નૃણામ. એવું આ રીતે વૈન્ય એટલે પૃથ્વીરાજા ના યજ્ઞ જિગાંસયા યજ્ઞનો નાશ કરવાની ઈચ્છાવાળા ઇન્દ્રએ અશ્વનું હરણ કર્યું ત્યારે હરતી અશ્વનું હરણ કર્યું ત્યારે તદગૃહિત વિસૃષ્ટેષુ ત્યારે જે બધા રૂપ લીધા હતા એ છોડી દીધા. તદગૃહિત વિસૃષ્ટેષુ એને છોડી દીધા. અને આ બધા કેવા છે? પાખંડેષુ મૃતિ નૃણામ. એ બધા છોડી દીધા. બહારથી સુંદરતા લાગે, સુંદરતાનો આભાસ કરનાર, ધર્મની પ્રતીતિ કરાવનાર એવા લાગે. મધ્ય નૃણામ. પછી આગળ છે બંને સાથે લઈશું. ધર્મ ઇતિ 25મા શ્લોકમાં ધર્મ ઇત્યુ ધર્મ ઇતિ ઉપધર્મેશુ. ઉપધર્મ એટલે ધર્મ જેવું લાગે. ઉપધર્મ એટલે જાણે કે ધર્મ છે, મિથ્યા ધર્મ. પણ નગ્ન રક્તપટાદિષુ. અહીંયા નગ્ન એટલે જૈનો, રક્તપટા એટલે બૌદ્ધ, અને આદિ છે ને એમાં કાપાલિક વગેરેનો પણ સમાવેશ કર્યો. એટલે બધાને કદાચ બહારના દેખાવ, મુંડન કરવું, જટા રાખવી, ખોપરી રાખવી, કીધું ને કપાળ વગેરે, એ પણ કાપાલિક લોકો. એટલે આ બધાના બહારના વેશની વાત કરે છે. અંદર એવું નથી કે જૈન અને બૌદ્ધને બધા એ લોકો પાખંડી છે, પણ અહીંયા તો બહારના વેશને આધારે એવું કહે છે કે પ્રાયણ સજ્જતે ભ્રાંત્યા, એટલે ભ્રાંતિથી આ બધા વેશનું ધારણ કરે છે. પેશલેષુ ચ વાગ્મીષુ. પેશલ એટલે રમ્ય લાગતા, પ્રથમ દ્રષ્ટિએ સુંદર લાગતા, અથવા તો અવિચારી રમણીય, અથવા તો વિચારીએ તો રમણીય ન લાગે, અવિચારીય રમણીય. મતલબ બહારથી આમ દેખાવું, હા મોટી મોટી જટા રાખી હોય, કેટલા વર્ષ થયા? પછી મહાત્મા તો બોલે નહીં, પણ બીજાને શિષ્યો કે 400 વર્ષ છે, પણ 400 વર્ષ ક્યાંથી થયા હોય? તો એવું બધું કહેનારા હોય. એટલે બહારથી રમણીય લાગતા અને ભ્રાંત. અને વાગ્મીષુ એટલે ચતુરાય. વાગ્મીષુ ચતુરાય ભરા વાક્યો. વાગ્મીષુ એટલે ચતુરાય ભરા વાક્યો. હવે પહેલાં અર્થ જોઈને પછી થોડોક વિચાર કરીશું. તો કે છે આમ ઋતુરાજાના યજ્ઞનો નાશ કરવા માટે ઈશ્વર ઇન્દ્રએ જે અશ્વનું હરણ કરવા માટે જે બહારથી સુંદર લાગતા, સુંદરતાનો આભાસ કરનાર, ધર્મનો આભાસ, સુંદરતા કરતા ધર્મનો આભાસ કરનાર એવા જે રૂપ લીધા અને ત્યાગી લીધા, એટલે આવા લોકોએ લીધા. એને એ પાખંડ ધર્મમાં આ બધાના નામ આવ્યા. પણ શંકરાચાર્ય પણ આમને પાખંડ કહે છે. પણ કઈ રીતે? આ વેશના આધારે નહીં. જે શાસ્ત્રનો સ્વીકાર કરતા નથી, જે પોતાની બુદ્ધિ દ્વારા આખો ધર્મનો ઉભો કર્યો છે. અમે બધું બરાબર, અત્યારે પણ એક એવો ધર્મ છે, બહુ જ પ્રચલિત ધર્મ છે, નામ નહીં લઈએ, પણ એ લોકો શાસ્ત્ર નથી માનતા, એ મારા ગુરુને માને. પણ ગુરુ બરાબર છે, પણ ગુરુએ શાસ્ત્રને નથી માનતા. તો એનો અર્થ ગુરુને માનવા ખોટે નથી, પણ ગુરુ શાસ્ત્રને માને છે. તો કે ના, જે શાસ્ત્ર નથી માનતા એને એ લોકો પાખંડગીરી. કેટલા લોકો ઈશ્વરને જ નથી માનતા. એવા જૈન અને બુદ્ધ ધર્મમાં એ બધા લોકો એને માને. કોને? ના આપણે તીર્થંકર વગેરે, પણ ઈશ્વરને માને નહીં. એટલે આવું જે છે એ શાસ્ત્ર વિરુદ્ધ જ્ઞાનને કહેવામાં આવે છે. પણ અહીંયા આપણને ભાગવતમાં આ બધાના નામ સ્પષ્ટ રીતે કીધા છે, એટલે એનો ઉલ્લેખ કર્યો. આપણે એવું નથી કહેતા કે એ લોકો પાખંડી છે, ઓકે? પણ અહીંયા એટલું જરૂર છે કે બહારના વેશને જોવા કરતાં જરાક થોડીક વખત સાથે રહીએ તો આપણી અંદરની જો સુંદરતા હોય તો એને સ્વીકારીને નમન કરવા જોઈએ. બાકી વેશને જોઈને નહીં. ઘણી બધી વખત આ જ થઈ જાય છે, આપણે ભ્રમિત થઈ જઈએ શબ્દોની માયાજાળમાં. એટલું મીઠું મીઠું બોલે માણસ, હા તો કેટલી સુંદર છે કે સુંદર છે, અત્યારની વાત કરીશું. અને પછી
હા તારા વગર મને ચાલશે જ નહીં, તારા વગર તો હું રહી શકીશ નહીં. એટલે માણસ બ્રહ્મજાળમાં કે વાતનું શું મીઠા વચનમાં ભ્રમિત થઈ જાય. એટલે આ બધામાં ભ્રમિત ન થવું. અને જે ભ્રમિત થાય એના માટે પછી છેવટે ત્યાં કહે છે કેવી ગતિ છે? દુઃખ થવાની. નારકીય ગતિ એટલે શું? દુઃખી થવાની. દુઃખી થવાની ગતિ છે. ચાલો એટલે પૂરું કરીએ, પછી કાલે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય પેતકૃત્યં મયિમાયનો વિહરકાતર આચુઆપ. એતિ તન્મયતયા કરવો વિનેન્દુ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.